જૂનાગઢના ગિરનાર ખાતે દૂધધારા પરિક્રમાને લઈને વિવાદ સર્જાયો છે। ગિરનારની સીડી પર દૂધ લઈને જઈ રહેલા સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને પોલીસે અટકાવ્યા હતા। પોલીસ દ્વારા દૂધ પરિક્રમા માટે પરવાનગી ન હોવાનું જણાવવામાં આવ્યું હતું, જેના પગલે સાધુ સંતોમાં રોષ જોવા મળ્યો હતો। સારા વરસાદ અને લોકોની સુખાકારી માટે દૂધ પરિક્રમાનું આયોજન કરાયું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું। છેલ્લા 3 કલાકથી પરિક્રમા અટકાવવામાં આવતા સનાતનીઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી। જોકે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું છે। આ સમગ્ર મામલે ધાર્મિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે। સામગ્રી ઉપર પ્રતિબંધ છે બરોબર, તો પૂજાનું બીજું ચોખા, ફૂલ, શ્રીફળ વગેરે વગેરે લાડુ અંદર જાય છે, તો અમે તો ગાયનું દૂધ ભગવાનને ચડાવવા જાય બરોબર, તો એ અટકાવવામાં આવી કે ભાઈ દૂધ ધારા નહીં, લાકડી એને નડે, બીજા પ્રવાસીઓ લાકડી લઈને જાય, એટલે અમે કોઈ સૂત્રોચ્ચાર કરતા નથી, શાંતિપૂર્ણ જાય છે।